ओम। हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे शनिदेव, जय 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 शनिदेव, जय 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 शनिदेव, जय खाटू वाले श्याम दादा, हे प्रभु, हे दादा। ओम श्री परमात्मने नमः। ओम श्री परमात्मने नमः। ओम श्री परमात्मने नमः। हे भागवत स्वरूप भगवान, ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। વાલા ભક્તો, આપણે પોથીની પધરામણી કરી અને આજે શનિવાર, શનિદેવને રાજી કરવા માટે, શનિવાર એમનો પ્રિય વાર છે એટલે, અને આપણે તો હજી કાલે કાંઈ હતું નહીં આ વટાણે, અને આપણે ભક્તને વાત કરી કે ઈચ્છા છે શનિ જયંતિ આવશે, હમણાં શનિદેવનો જન્મ તો કરવી છે, શનિદેવને રાજી કરવા, એની ભક્તિ કરવા માટે ભાગવત કથા. તો એમણે તો બહુ પ્રોત્સાહન આપ્યું કે હા હાલો અત્યારથી જ ચાલુ કરીએ, અને એમની આરતી કરવા આપના નિમિત્ત, અને એમાં આપને શનિદેવે પસંદ કર્યા. તો આપ પણ ક્યાં ઠેઠ હતા, કેટલે દૂર, ક્યાં હતા? નાગપુર. નાગપુર. હા, તો નાગપુર ઠેઠ, અને છતાંય મોડી રાત્રે આવ્યા હશો, અને અત્યારમાં અહીંયા આવી ગયા ભક્તિ કરવા અને આરતી કરવા. કારણ કે શનિદેવ સિલેક્ટ કરે. અમને પણ એવી કોઈ ઈચ્છા કે આતુરતા કે એવું કંઈ નહોતું, પણ એમ છે કે ભક્તિ થાય તો કરી લેવી છે. એટલે આપણે આજે એમને આ મંગલ આરતી કરશું. આરતી ઉતારો મારા શનિ દેવની, આરતી ઉતારો મારા શનિ દેવની, આરતી ઉતારો રે. સેવાને સ્વીકારો મારા શનિ દેવની, સેવાને સ્વીકારો રે. આરતી ઉતારો મારા શનિ દેવની, આરતી ઉતારો રે. સૂર્ય સુતકારી કીર્તિ અપાર, શનિ મૂર્તિ કોઈ પામે ના પાર. તારી પૂજા
તારી સેવા કરું સાંજ ને સવાર, આરતી ઉતારો મારા શનિદેવની, સેવાને સ્વીકારો મારા શનિદેવની, નવગ્રહોમાં શ્રેષ્ઠ ને સારા, મોટા પરાક્રમ સૌથી તમારા, મોટા પરાક્રમ સૌથી તમારા, શનિવાર ને અમાસે અહીં મેળો ભરાય, આરતી ઉતારો મારા શનિદેવની, સિંગડાપુર ગામે વાસ તમારો, શરણે તમારે આવે એને તમે તારો, કરો કૃપા તમે દેવા, રંક રાજા બની જાય, આરતી ઉતારો મારા શનિદેવની, આરતી ઉતારો રે, શ્રી શંકરજીના વરદાન કેરો, ગર્વ થયો છે રાવણને ઘેરો, શ્રી શંકરજીના વરદાન કેરો, ગર્વ થયો છે રાવણને ઘેરો, શ્રી મહાદેવજીના વરદાન કેરો, ગર્વ થયો છે રાવણને ઘેરો, સાડા સતી બેઠી ત્યારે તેના કુળનો નાશ થાય, ચમત્કાર ગુરુને એવો બતાવ્યો, સુડી સુધી લઈ જઈ આદર અપાવ્યો, ગુણ ગાવા બેસે તારા એનો આવે નહીં પાર, રાજા વિક્રમ હતા પરોપકારી, ગર્વ કર્યો તો સજા કરી ભારી, એની કીર્તિ અપકીર્તિ એમાં લાગે નહીં વાર રે, આરતી ઉતારો મારા શનિદેવની, આરતી ઉતારો રે, બોલીએ પરાક્રમ કરનારા શ્રી શનિદેવ મહારાજ કી જય। શંખ મધ્ય સ્થિતમ તોયમ ભ્રામિતો કેશવોપરી, અંગલગ્નમ મનુષ્યાણામ બ્રહ્મહત્યામ વ્યપોતિ, ઓમ યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ તાનિ તાનિ પ્રણશ્યन्तु પ્રદિક્ષણમ પદે પદે, નમઃ સર્વહિતાર્થાય જગત આધાર હેતવે, સાષ્ટાંગો અયમ પ્રણામસ્તે પ્રયત્નેન મયા કૃતઃ, કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ, સદા વસંતમ હૃદયારવિંદે
ભવમ ભવાની સહિતમ નમામિ. આપણે આરતી એના દીપ જ્યોતિ એમને આપણે પ્રાર્થના કરીશું. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. વાલા ભક્તો, આપણે આ દિવ્ય આરતી એ શનિદેવની ભક્તિ કરવાના હેતુથી આ કથા આયોજિત કરી છે. આપણે શનિદેવનો જન્મ બીજી, એનો જન્મ આ મહિનામાં અમાસના દિવસે આવે છે. પણ આપણે બધાએ કે ત્યાં સુધી કેમ રાહ જોવી? હજી તો આજે પૂનમે નથી થઈ. પૂનમ 1-2 દિવસમાં આવશે અને પછી પાછી 14-15 દિવસ. તો ત્યાં સુધીમાં આપણે રાહ જોવી? સમય કેમ નીકળે? ભક્તિ કરવી છે અને ટાઈમ ન નીકળે. તો આપણે બધાએ આ આપણી જ કથા આપણે જ પોતે જ બધાએ ભેગા થઈને આયોજિત કરી છે. આ કથામાં આપણે કોઈ વ્યક્તિ એને મહત્વ નથી આપ્યું કે મુખ્ય કોણ આયોજક, એવું નહીં. જેને જેવી ઈચ્છા થાય એવી રીતે શનિદેવની ભક્તિ કરવી અને એવો આપણો હેતુ છે. અને આપણે આ કથા એવું નથી નક્કી કર્યું કે 7 દિવસમાં જ પૂરી કરવી. એ તો એમની ઈચ્છા, એમની કૃપા. શનિદેવની ઈચ્છા વગર કાંઈ થાય નહીં. એની કૃપા હોય તો જ થાય. એટલે આપણે આજે મુહૂર્ત સારું હતું એટલે કથાની શરૂઆત કરી. પછી આ વાતાવરણ પણ કેવું છે અહીંયા અત્યારે, અને કોઈને બહુ રસ મોટે ભાગે હોય નહીં, પણ આયા ભક્તો બધા એમને સંભળાય એટલું સાંભળે છે અને ભક્તિ કરે છે. એટલે આપણે દરરોજ કથા શનિદેવની ભક્તિ કરવી છે. એની ભક્તિ કરવી છે એટલે આપણે આ કથા કરવાની. અમારે પણ ભક્તિ કરવી છે એટલે આ કથા કરવાની. અને આપણે પાછી આ કથા એમાં ટૂંકો વિરામ કરીશું. આપણે જેવી રીતે સિંગડાપુર જવું હોય ચાલીને, તો કઈ એક ધારો હાલીને તો પહોંચી ન શકાય, બહુ અઘરું પડે, વિસામો લેવો પડે. એમાંય જો એની કૃપા હોય તો કોઈ જગ્યાએ આપણને આશરો મળે, કોઈ જગ્યાએ જલપાન, કોઈ જગ્યાએ ચા, જે કંઈ અંદર
બેઠા છે પરમાત્મા સ્વરૂપ, શનિદેવ સ્વરૂપ, એમને જે કઈ જરૂર છે એ આપવાના, માગવાના, અને એને આપવાવાળા એ શનિદેવની કૃપાવાળા એ આપશે. એટલે આપણો હેતુ એવો છે કે આપણે ઉપર કોઈ બોજો રાખીને કથા નથી કરતા. હા, કારણ કે કોઈ પાસેથી આપણે ધન લેતા નથી, એટલું જ નહીં પણ સેવાય નથી લેતા. અલબત્ત કોઈ ભક્તને ઈચ્છા થાય અને એમ કહે કે આપ કથા કરીને પછી ક્યારે ભોજન કરશો, કોણ લઈ આવી દેશે, તો જ્યારે જ્યારે જેને જેને ઈચ્છા થાય ત્યારે આ શરીર અત્યારે અંદર ભગવાન છે, જેનું સ્વીકાર્ય હશે અંદરના ભગવાન, એનું લેવાનું છે, આરોગવાનું અને ટકાવી રાખવાનું. બાકી તો શનિદેવ ટકાવી રાખે. આવો અભિગમ છે આપણો. અને આપણે મંગલાચરણ કરીએ છીએ કથામાં, તો આપણો નિયમ આપણે પોતે એવી રીતે રાખ્યો કે કથામાં અમારે જ મંગલાચરણ કરવું, શ્લોક બોલવા, એમનું સ્મરણ કરવું. એના બદલે જેને કોઈને ઈચ્છા હોય એ મંગલાચરણ સ્વરૂપમાં ખાલી 2 શબ્દ બોલી શકે તો એના અંદરના આત્માને પણ કાંઈક ખોરાક મળ્યો કહેવાય, એના અંદરનો આત્મા પણ રાજી થાય. આપણે આયોજક હોય કે આપણે અંગત સેવકો હોય એને જ મહત્વ આપીએ એવું નથી. કોઈ પણ માણસ, એમને આપણે છૂટ આપી છે એ આ પાર્ટમાં, મંગલાચરણના પાર્ટમાં. અને કોઈને કાંઈ બોલવું હોય કે નામ સ્મરણ કરવું હોય કે અભિપ્રાય પોતાનો રજૂ કરવો હોય તો કરી શકાય છે. એટલે આપણે કાંઈ ખાલી એક શબ્દ, એક જ શબ્દ, તો આપના અંદરનો આત્મા પણ રાજી થાય. જય શનિદેવ. કળિયુગની અંદર ભગવાનનું નામ સ્મરણ, હવે જેટલી ભક્તિ થાય એટલી ઓછી છે. જેથી કરી ભક્તિ કરીએ તો કષ્ટો દૂર થાય, સેવાનો લાભ મળે. બસ કળિયુગમાં એક જ આધાર છે માણસનો. જય શનિદેવ. હવે આપણે આજે મંગલાચરણ આરતીનું એ વિભાગમાં થોડું વધારે અંદરથી ઈચ્છા છે એટલે આપણે એમનું સ્મરણ કરીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હેયમ ગોવિંદ પ્રિયમ નિત્યમ શ્રી
મધુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલે સમુદા શ્રીમદ દ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દુ વિભુમ શ્રીમનમંત મોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ ભજે શ્રીમદવલ્લભ વિઠ્ઠલો ગિરિધરમ ગોવિંદરાયામિધમ શ્રીમદ બાલકૃષ્ણ ગોકુલપતિ નાથમ રઘુનામ તથા એવં શ્રી યદુનાયકમ કિલધન ઘનશ્યામમ સતતવંશજાન કાલિંદીન સ્વગુરુમ ગિરિમ ગુરુવિભુમ શ્રીયત પ્રભુ સ્વસ્મરેત બોલીએ શ્રી ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. વાલા ભક્તો, કથા શરૂ કરતા પહેલા, કથાનું આયોજન કરતા પહેલા આપણા બધાને કથા કરવાનો વિચાર આવે એ પહેલું પગથિયું કે વિચાર આવ્યો, પછી એની કૃપા થઈ હોય તો વિચાર આવે એટલે કૃપા થાય, એનો અમલ થાય, અમલ થાય એટલે આપણે બધા મળીએ અને કથા કરીએ એટલે કથા શરૂ થાય. અને કથા શરૂ થાય પછી પરમ શક્તિ, આદિ શક્તિ એ બધું આમ તો જો એમના ઉપર છોડીએ ને તો એ બધું પૂરું કરે છે. કાર્ય, સંકલ્પ, ઈચ્છા, મુક્તિ, મોક્ષ, એના માટે ભાગવત 7 દિવસ સુધી 7 દિવસમાં કહેવું અને 7ને દિવસે જ મોક્ષ ગતિ પ્રાપ્ત થાય એવું નથી કોઈ નિયમ કે 7 દિવસમાં આખું ભાગવત આપણે સંભળાવવું એ પણ સંભવિત નથી. અને અમર બનવા, અમૃતત્વ માટે પણ
અમૃતનું એક માત્ર બુંદ એ જો આપણને પ્રાપ્ત થાય તો અમર બની જવાય. આખો અમૃત કુંભ પીધા પછી જ અમર બનીએ એવું કઈ નિયમ નથી અને હોઈ શકે નહીં. એવી જ રીતે આ ભાગવત એ આખો દરિયો એના કરતા મોટું, એના કરતા વિરાટ, એના કરતા કે એનો કોઈ દિવસ પાર આવે જ નહીં. 7 દિવસમાં અમે પણ આ 18,000 શ્લોક એ નથી કરી શકવાના. એનું ભાષાંતર અને આ કારણથી અને ભાગવત એ કઈ 7 દિવસમાંનો જે વિદ્યાર્થીઓને કોર્સ હોય ને, વર્ષ 6 મહિના 3 મહિના એ કોર્સ પૂરો એ સમયમાં કરવો એવું નથી. આ તો આદિશક્તિ સ્વરૂપ છે ભાગવત. એ કોઈ કોર્સ પૂરો કરવાના હેતુથી નથી હોતી કથા કે આજે કેટલામો દિવસ? 3જો. તો આટલી જ હજી કથા તો હજી હવે ઝડપ કરવી પડશે, નહીતર કમ્પ્લીટ પૂર્ણ નહીં થઈ શકે, સંતોષકારક નહીં થઈ શકે, બાકી રહી જશે. તો આવી કોઈ અફસોસની વાત નથી હોતી. કથા કહેવાની બસ. ભાગવત એટલે ભગવતા પ્રોક્તા. ભગવત એટલે આદિશક્તિ કે જેમણે આખું બ્રહ્માંડની રચના કરી. મુખ્ય ભાગ કે મુખ્ય વાત કથા દરમિયાન અમે વક્તાઓ બધા રજૂ કરીએ અને આપના આનંદ નો પણ ખ્યાલ રાખીએ. કીર્તન એવું પણ કરીએ તો ભગવાન રાજી થાય. કીર્તન ભગવાનને બહુ પસંદ છે. અને પછી 7 દિવસ કથા કહેવી, જેટલી કહેવાય એટલી બસ. 7 દિવસ કથા કહેવાની એવું ભાગવત કારોએ કહ્યું છે, પંડિતોએ કહ્યું છે અને પરમાત્માએ પણ એવું જ કહ્યું છે કે 7 દિવસ કથા કરવી બસ, જેટલી થઈ શકે એટલી. કૌશિક સંહિતામાં પણ 7 દિવસમાં જ કથા કરવાની સૂચવ્યું છે. આ કથામાંથી કઈ છોડી દેવાનું છે જ નહીં. અક્ષરે અક્ષરનું મહત્વ છે, પણ જેટલું ગ્રહણ એ કરાવે અને જેટલું એ કથા કરાવે એટલું મહત્વનું છે. એમ કહેવામાં આવ્યું છે, યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યા દિકમ વ્રજે કથા શબ્દમ સમાકળાર્ય તત્ર તિક તરુણાયતે. વિશેષ પણ એવું મહત્વ ભાગવતનું બતાવતા કહ્યું છે
ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન તત્સંગમ ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર નાશમ વિધાય હિ તદો દયતે વિવેક જન્મો જન્મના પુણ્ય જો ભેગા થયા હોય તો માત્ર એક જ જન્મના પુણ્યથી ભાગવત નથી મળી શકતું. પ્રભુ તરફના કર્મ હંમેશા કરવા, જગતને રાજી કરવાના કર્મ એ તો પરમાત્મા, જગતમાં પરમાત્મા છે. સુખ, સારો દિવસ, ધન, શરીરની મજબૂતાઈ, દિમાગની મજબૂતાઈ એ બધું જો હશે તો જ આ દુનિયા જગત વાહ વાહ કરશે. જગત સ્વાર્થી છે. આ વાતને સમજાવવા માટે એમ કહેવામાં આવ્યું છે, સુખ में तेरे साथ चलेंगे, जब दुख आएगा, बुढ़ापा आएगा तो सब मुख मोड़ लेते हैं. माता पिता એમનો પણ કોઈ નથી સેવા કરી શકતા. અલબત્ત બધા એવા નથી હોતા, પણ धोखा करने वाले बहुत होते हैं. ભાગવત નો સંગ એનું મહત્વ આજે સમજાવવું છે કે ભાગવત શું છે. શનિદેવ એ શું કરે ને શું ન કરે. પાપી પણ પલમાં સુધરી જાય ભાગવતજીના સંગમાં, ભાગવતજીના સંગમાં, ભક્તિના રંગમાં. પાપી પણ પલમાં સુધરી જાય ભાગવતજીના સંગમાં. કાગડો કોયલ બની જાય ભાગવતજીના સંગમાં. આ ભાગવતનો સંગ એનાથી બગલો પણ હંસ બની જાય એવું કહેવામાં આવ્યું છે. આપણે પ્રાર્થના કરવાની, પરમાત્માને રાજી કરવા. અને પરમાત્માને રાજી કરવાથી બધા જ પાપનો નાશ થાય છે. એના પગ પકડી લેવા, એના ચરણમાં રહેવું. હરિશરણમ હરિશરણમ
हरिशरणं श्री हरिशरणं। हरि के शरण में सदाई रहना चाहिए। हरि एज तारे उगारे सर्जन करे બધું હરી જ કરે છે। अमृत है हरि नाम जगत में, इसे छोड़ विषय विष पीना क्या। हरि नाम नहीं तो जीना क्या। हरि नाम नहीं तो जीना क्या। काल सदा अपने रस डोले, न जाने कब सिर चढ़ बोले। हरि नाम जपो निस दिन, इसमें सब बरस महीना क्या। हरि नाम नहीं तो जीना क्या। हरि नाम नहीं तो जीना क्या। तीर्थ है हरि नाम हमारा, फिर क्यों फिरते मारा मारा। अंत समय हरि नाम न आवे, तो काशी और मदीना क्या। काशी में जाइए, मक्का मदीना पण घणा जाता हो, त्या पण एम कहेवाय के त्या मोक्ष गति मळशे। हरिद्वार त्या पण मोक्ष गति मळशे। प्रयाग त्या पण मोक्ष गति मळशे। संताननी पासे રહેવાથી સુખ મળશે, મોક્ષ મળશે, સદગતિ થશે। ઘણાને એવો હોય સંકલ્પ કે વૃદ્ધાશ્રમમાં રહેવું, તો ત્યાં પણ મોક્ષ ગતિ મળશે। પણ એમ કહેવામાં આવ્યું છે કે ભાગવત એ અંત સમયે પણ કોઈ અક્ષર, કોઈ શબ્દ, કોઈ નામ જો આવી જાય તો જ મોક્ષ ગતિ મળે। બાકી તો ગમે ત્યાં જાય એમ થાય કે મારે ઘરે જવું, એ ઘર તરફની માયા। અને ઘરે આવ્યા પછી એમ થાય કે મારે સંતાનની પાસે જવું, એ સંતાન તરફની માયા। પણ ભાગવતથી એ જો ક્યારેક આપણે કથા સાંભળી હોય તો આપણને પરમાત્માનું નામ લેવાની ઈચ્છા થાય। અને આ તો આખો દરિયો છે। નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાત અમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂઈ ભાવુકા। એમ પણ કહેવામાં આવ્યું છે કે ભાગવત એ સદા સેવન કરવાનું છે, એને ક્યારેય છોડવાનું નથી। મંગલકારી છે, એનું નામ સ્મરણ, એનું કીર્તન એ પણ મંગલકારી છે। આપણે એમ કહેવામાં આવ્યું છે ને, મંગલકારી હરિ વાસુદેવાય
પાવનકારી હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. દ્વારકેશ્વરાય હરિ વાસુદેવાય. વિઠ્ઠલેશ્વરાય હરિ વાસુદેવાય. આ મંગલકારી પાવનકારી નામ પરમાત્માના એમ કહેવામાં આવ્યું છે. અને રતિ જો હોય, રુચિ હોય, પ્રેમ હોય તો જ મહત્વનું છે. રુચિ ન હોય, પ્રેમ ન હોય તો મહત્વનું નથી. ભાગવત તરફ પ્રેમ હોવો જોઈએ અને સત્સંગ કરવાનું આ મોટામાં મોટું એક ઉત્તમમાં ઉત્તમ સાધન છે. સત્સંગથી પણ હરિ મળે છે. ચાલો ને જઈએ સત્સંગમાં. સત્સંગ મોટું ધામ છે ભાઈ, સત્સંગ મોટું ધામ છે. હરિ મિલાવો, પ્રભુ મિલાવો. લઈએ હરિનું નામ જો ભાઈ, લઈએ હરિનું નામ જો. ચાલો ને જઈએ સત્સંગમાં. સત્સંગ મોટું ધામ છે. સત્સંગ મોટું ધામ છે. અને પરીક્ષિત રાજાને જ્ઞાન થયું અને ગંગાના તીરે પહોંચ્યા. 7 દિવસની કથા સાંભળી. એમને પણ વૈકુંઠ પ્રાપ્ત થયું. સુખદેવજીએ પણ કથા વાંચી આ ભાગવતની પરીક્ષિતને સંભળાવી તો એમને પણ મોક્ષ ગતિ. એટલે ભાગવત આ એનું મહત્વ સમજાવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ કે ગાય શીખે સુને સાંભળે ભાઈ, એને દેજો વ્રજમાં વાસ જો. એને દેજો શ્રી વ્રજમાં વાસ જો. આ ભાગવત છે ને એ ગાય સાંભળે એને વાસ આપવાનો છે વ્રજમાં, એમ પંડિતોએ પણ કહ્યું છે. એટલે ભાગવતની કથા આપણે અને આપણે કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમાત્મા, હે પરમ કૃપાળુ, હે નારાયણ ભગવાન, હે ભાગવત સ્વરૂપ ભગવાન,